આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં સાયબર ઠગોએ નાગરિક સહિત સરકારની ચિંતા વધારી છે। સાયબર ક્રાઇમ કરનારા લોકોએ 2024માં વૈશ્વિક સ્તરે 1-2 કરોડ નહીં પરંતુ કુલ 498 લાખ કરોડની લૂંટ ચલાવી છે। દરેક સેકન્ડે રૂપિયા 1.63 કરોડ બરાબર છે। તો માત્ર ભારત જ નહીં, 2023માં રૂપિયા 6000 કરોડની ઠગાઈ સાથે 9.2 લાખ ફરિયાદો નોંધાઈ, પરંતુ હાલ દેશમાં 37% જિલ્લામાં સાયબર સેલ ન હોવાથી દેશના નાગરિકો સરળતાથી સાયબર ઠગોના નિશાને આવી જાય છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં સાયબર ઠગોએ વધારી ચિંતા। સાયબર ઠગાઈ વૈશ્વિક સ્તરે અને ભારતમાં પણ એક મોટો પડકાર, જેનાથી વ્યક્તિઓ અને દેશની અર્થવ્યવસ્થા બંનેને થઈ રહ્યું છે મોટું નુકસાન। ઇન્ટરનેટ અને ટેકનોલોજીએ જીવનને સરળ તો બનાવ્યું છે, પરંતુ સાયબર ઠગોએ તેને ભયજનક બનાવી દીધું છે, જેના કારણે 2024માં વૈશ્વિક સ્તરે રૂપિયા 498 લાખ કરોડથી વધુની ઠગાઈ થઈ, એટલે કે દર સેકન્ડે રૂપિયા 1.63 કરોડનું નુકસાન થાય છે અને સરકાર મૂકદર્શક બની છે, જેને લઈ માત્ર આપણા દેશમાં જ વર્ષ 2023માં 9.2 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ, જેમાં રૂપિયા 6000 કરોડની ચપટ લાગી અને ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ છેલ્લા 6 વર્ષમાં સાયબર ઠગાઈ 42 ગણી વધી। આ ઠગાઈની રકમને દેશની બહાર લઈ જવા માટે મની મ્યુલ, ક્રિપ્ટોકરન્સી અને હવાલા નેટવર્કનો ઉપયોગ થાય છે, જેમાં કંબોડિયાનું હુયોન ગ્રુપ જેવા સંગઠનો સામેલ છે। ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્રએ 2025માં રૂપિયા 1.2 લાખ કરોડથી વધુની ઠગાઈની આશંકા વ્યક્ત કરી, જે બિહારના અંદાજપત્રના 50% જેટલું છે। માત્ર 2024માં વૈશ્વિક સ્તરે રૂપિયા 498 લાખ કરોડથી વધુની ઠગાઈ। ભારતમાં 2023માં રૂપિયા 6000 કરોડની થઈ ઠગાઈ। દર સેકન્ડે રૂપિયા 1.63 કરોડનું નુકસાન એ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। સાયબર ઠગાઈનું આ નેટવર્ક 6 સ્તરોમાં કામ કરે છે, જેમાં સ્કેમર્સ મેચમેકર નામના વચોટિયાઓ સાથે ડીલ કરે છે, જે મની મ્યુલ શોધે છે અને ફરજી દસ્તાવેજો, ભ્રષ્ટ બેન્કિંગ સિસ્ટમ અને ક્રિપ્ટોની ગુપ્તતાનો ઉપયોગ કરી રકમ દેશની બહાર મોકલે છે। દાખલા તરીકે રૂપિયા 1 લાખની ઠગાઈમાં મની મ્યુલ રકમને અનેક ખાતાઓમાં વિભાજિત કરી ક્રિપ્ટોમાં રૂપાંતરિત કરી વિદેશ મોકલે છે, જેને ટ્રેસ કરવું લગભગ અશક્ય છે। ભારતમાં આવા અપરાધોનો સૌથી ચોંકાવનારો પ્રકાર ડિજિટલ હાઉસ એરેસ્ટ છે, જેમાં ઠગ લોકોને ઓનલાઈન ધમકીઓ આપીને લૂંટે છે। રિઝર્વ બેંકના અહેવાલ મુજબ 2023માં ભારતમાં રૂપિયા 30,000 કરોડથી વધુની ધોખાધડી નોંધાઈ, જે દેશની આર્થિક સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે। આ સાયબર ઠગાઈ સામે લડવું સરકારો માટે મોંઘું અને જટિલ બન્યું છે, કારણ કે ભારતના 37% જિલ્લાઓમાં હજુ સાયબર ક્રાઇમ સેલ નથી। 2024માં ભારતે 24,000 અધિકારીઓને સાયબર અપરાધોનો સામનો કરવા તાલીમ આપી અને 33 રાજ્યોમાં સાયબર ફોરેન્સિક લેબ્સ સ્થાપી, પરંતુ હજુ પણ સંસાધનોની અછત છે। આ વર્ષે ભારત રૂપિયા 28,000 કરોડ સાયબર સુરક્ષા પર ખર્ચશે, જ્યારે વૈશ્વિક સ્તરે 2025માં ખર્ચ રૂપિયા 18.10 લાખ કરોડ સુધી પહોંચશે, જેમાં 70% ખર્ચ અમેરિકા અને પશ્ચિમી યુરોપમાં થશે। વાસ્તવમાં છેલ્લા દાયકામાં ભારતમાં 65,000 કેસોમાં રૂપિયા 4.69 લાખ કરોડની ઠગાઈ નોંધાઈ, જે દેશની આર્થિક અને કાનૂની વ્યવસ્થા માટે ચેતવણી છે। છેલ્લા 6 વર્ષમાં સાયબર ઠગાઈમાં થયો 42 ગણો વધારો। મની મ્યુલ, ક્રિપ્ટોકરન્સી અને હવાલા નેટવર્કનો ઉપયોગ કરી કરાય છે સ્કેમ। ઉલ્લેખનીય છે કે આ સાયબર ઠગાઈનો શિકાર બનતા લોકો માટે આ ફક્ત આર્થિક નુકસાની નથી, પરંતુ માનસિક અને સામાજિક આઘાત પણ છે, જે સમાજમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે। સરકાર અને નાગરિકો બંને આ સામે એકજૂટ થઈને લડવું પડશે, જેમાં જાગૃતિ, શિક્ષણ અને ટેકનોલોજીનો જવાબદાર ઉપયોગ મહત્વનો છે। ભારતે સાયબર સુરક્ષા માટે 2024ની સરખામણીએ 16.4% વધુ ખર્ચનું આયોજન કર્યું છે, પરંતુ જ્યાં સુધી દરેક જિલ્લામાં સાયબર સેલ અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ નહીં થાય, આ લડાઈ અધૂરી રહેશે। આ સમસ્યાનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ અને કડક કાયદાઓની જરૂર છે, જેથી સાયબર ઠગોના નેટવર્કને નષ્ટ કરી શકાય અને ડિજિટલ વિશ્વ ફરીથી સુરક્ષિત બની શકે। બ્યુરો રિપોર્ટ, GSTV।